હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયાની રેસિપી. આપણે એક વાસણમાં 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એ વાસણમાં આપણે ચાયણી મૂકી અને લોટ તેમાં લઈ લઈશું. આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ખાવાનો ગાંઠિયાનો સોડા લીધો છે અને એ જ માપથી આપણે મીઠું લીધું છે. હવે આપણે આ બધું બરાબર ચાળી લઈશું. લોટ આપણો ચડાઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચમચી અજમા લીધા છે, એને આ રીતના હાથેથી ક્રશ કરી એડ કરી દઈશું. 1 ચમચી હિંગ લીધી છે અને 2 ચમચી આપણે તેલ લીધું છે. આ રીતના આપણે બધું એડ કરી અને બરોબર મિક્સ કરી લઈશું. અજમા, હિંગ, મીઠું, ખાવાનું સોડા અને તેલ લોટ સાથે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું અને ગાંઠિયાનો લોટ બાંધી લઈશું. ગાંઠિયાનો લોટ આપણે ભાખરી કરતાં થોડો નરમ અને રોટલી કરતાં થોડો કઠણ એ રીતના બાંધવાનો છે. આ રીતના આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. આપણે એકસાથે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આ રીતના મસળી અને આપણે લોટ તૈયાર કરવાનો છે. આપણે લોટ છે તે એકદમ લચીલો તૈયાર કરવાનો છે. આ રીતના એકવાર લોટ બાંધી બધો ભેગો કરી લેવો અને પછી પાછું ફરીથી પાણી એડ કરી અને આપણે લોટને બાંધવાનો છે. એ રીતના આપણે લોટને બાંધતા જવાનું છે. જો આપણો લોટ બધો ભેગો થઈ ગયો છે, હવે ફરીથી આપણે થોડું પાણી એડ કરી અને પાછા આપણે લોટને બાંધશું, જેથી લોટમાં એક ચીકાશ આવશે અને લોટ છે તે એકદમ લચીલો થશે, જેથી આપણે ગાંઠિયા જ્યારે વણશું ત્યારે ગાંઠિયા છે તે તૂટશે નહીં. એટલા માટે આ રીતના લોટને બાંધવો. હવે ફરી આપણે લોટ પાછો ભેગો કરી લેશું અને ફરી પાછું 1 ચમચી જેટલું પાણી એડ કરી અને લોટને બાંધશું. આ રીતના આપણે લોટને એકદમ લચીલો થાય ત્યાં સુધી બાંધી લેવાનો છે. હવે આપણે અહીં થોડું તેલ એડ કરી અને લોટને સેટ કરી લેશું. તમે જોઈ શકો છો તેલ એડ કર્યા પછી આપણો લોટ છે તે સેટ થઈ ગયો છે અને એકદમ લચીલો થઈ ગયો છે. હવે આપણે ખાલી એને આમ જ થોડીક વાર માટે મસળી લેશું. હવે પાણી એડ કરવાની જરૂર નથી. હવે આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણો લોટ છે તે એકદમ નરમ અને સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે એમાં થોડા મરી છે તેને આપણે અધકચરા વાટ્યા છે તે એડ કરી દઈશું અને હવે આપણે મરીને બરોબર લોટ સાથે મિક્સ કરી લેશું અને લોટને બરોબર મસળી અને તૈયાર કરી લેશું. આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગાંઠિયા વણવાની તૈયારી કરીએ. આપણે રોટલી કરવાની પાટલી લીધી છે અને આપણે લોટમાંથી એક લુવો લીધો છે. આ રીતના આપણે હથેળીની આ ટચલી આંગળીની નીચેનો જે ભાગ છે એનાથી ગાંઠિયા વણવાના છે. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લુવો લઈ અને ગાંઠિયા વણવાનું ચાલુ કર્યું છે. તમને જે રીતના પસંદ હોય એવા જાડા કે પતલા તમે ગાંઠિયા વણી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા છે તે બિલકુલ તૂટતા નથી અને ગાંઠિયા બરોબર છે તે વણાઈ અને તૈયાર થાય છે. હવે આપણે આ વણેલા ગાંઠિયા એક પ્લેટમાં લઈ લેશું. બાકીની બીજો લુવો છે એમાંથી પણ આપણે ગાંઠિયા વણી લેશું. આ રીતના આપણે બાકીના બધા ગાંઠિયા છે તે વણી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ગાંઠિયા છે તે વણાઈને તૈયાર થઈ રહ્યા છે. આ રીતના બાકીના બધા લોટના આપણે ગાંઠિયા વણી લેવાના છે. સાથે સાથે આપણે તળતા પણ જવાનું છે. સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે આટલા ગાંઠિયા તળી લઈએ. તેલને આપણે હલકું ગરમ જ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે. લો ફ્લેમમાં આપણે ગાંઠિયાને તળવાના છે, જેથી તે અંદર સુધી બરોબર તળાઈ જાય, કાચા ના રહે. ગાંઠિયાને આપણે તેલમાં નાખી અને પછી બિલકુલ ફેરવવાના નથી. જ્યાં સુધી ગાંઠિયા તળાય અને ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને ફેરવવાના નથી. તમે જોઈ શકો છો હજી આપણે ગાંઠિયાને ફેરવ્યા નથી. હવે આપણે ફેરવીશું. ગાંઠિયા છે તે પ્રોપર એક સાઈડથી તળાઈ ગયા છે. હવે આપણે એની સાઈડ છે તે ચેન્જ કરી લેશું. આ રીતના આપણે ગાંઠિયાને ફેરવ કરવાનું નથી. જો ગાંઠિયાને ફેરવ કરશો તો ગાંઠિયા છે તે તૂટી જશે. હવે આપણે ગાંઠિયાને આ રીતના તળી લેશું. આપણા ગાંઠિયા છે તે બંને સાઈડથી બરોબર તળાઈ ગયા છે. હવે આપણે આને આ રીતના કાઢી લેશું. આપણે તેલ નીતોરી અને ગાંઠિયાને કાઢી લેવાના છે. આપણે એક પ્લેટમાં ગાંઠિયાને લઈ લેશું.
તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને એકદમ બાર માર્કેટમાં મળે તેવા વ્હાઈટ એકદમ સરસ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતના આપણે બધા ગાંઠિયા બનાવી લેશું। આપણા બધા ગાંઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। આપણે આને લીલા મરચા સાથે સર્વ કરી લીધા છે। તમે આને તળેલા મરચા છે, કઢી છે, પપૈયાનો સંભારો છે, બધા સાથે ખાઈ શકો છો। ચા સાથે પણ આ ગાંઠિયા ખૂબ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે। તો આ રીતના એકવાર ગાંઠિયા જરૂર બનાવવા અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ વણેલા ગાંઠિયાની રેસિપી કેવી લાગી। ફરી મળીશું આવા બીજા જ ઇઝી રેસિપીના વિડીયો સાથે। ત્યાં સુધી આવજો અને મારી રેસિપી સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।